हेलो स्टूडेंट्स, केम छो बधाय? मजामां? चलो आजना सेशन में આપણે ખૂબ એક અગત્યના નિયમ વિશે ચર્ચા કરવાની છે। લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ નંબર 1.2 ચર્ચા કરી ગયા। આજે જે ડિસ્કશન કરવાની છે એ કુલમ્બના નિયમ વિશે આપણે ચર્ચા કરવી છે। 1.3 ખબર છે મને બાકી છે, એની પણ ચર્ચા કરશું, પણ અત્યારે નથી કરવી। પણ એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ભાર એટલે કે વિદ્યુતની ચર્ચા જો કરીએ તો એમાં જે અગત્યનો જે નિયમ છે એ નિયમ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એનું નામ છે કુલમ્બનો નિયમ। ધ્યાન દેજો બરોબર રીતે। ચાલો, ચાર્લ્સ ઓગસ્ટિન ધી કુલમ્બ નામના સાયન્ટિસ્ટે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગશે એ બળની કિંમત મેળવી। કોને? તો કે કુલમ્બ નામના સાયન્ટિસ્ટે કે એ બે વચ્ચે કેટલું બળ લાગવું જોઈએ, કેટલું બળ લાગતું હશે એની કિંમત મેળવી અને આખો નિયમ એને સાબિત કર્યો કે જેનું નામ આપવામાં આવ્યું કુલમ્બનો નિયમ। જેમ ન્યૂટન સાહેબે જે આખો નિયમ દીધો, ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો કે બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો હોય M1 અને M2, એમની વચ્ચે ડિસ્ટન્સ r જેટલું રહેલું હોય તો આમના વચ્ચે લાગતું આકર્ષી બળ કેટલું છે? G(m1m2)/r², તમે જાણો છો। એવી જ રીતે કુલમ્બ સાહેબે વિદ્યુત ભાર માટે આખો નિયમ આપ્યો। હવે શું નિયમ હતો? પહેલા હું એનું સ્ટેટમેન્ટ લખું છું, એને સમજીએ, એ નિયમ વિશે ડિસ્કશન કરીએ અને પછી કુલમ્બ સાહેબ એ નિયમ ઉપર કેવી રીતે પહોંચ્યા એની પણ આપણે ચર્ચા કરીશું, પણ એ પછી ચર્ચા કરીશું। ચાલો ધ્યાન રાખજો બરોબર। સ્ટેટમેન્ટ કાંઈક આવું છે, બે સ્થિર રહેલા બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તે ક્યુ બળ? તો કે વિદ્યુત બળ। લાગતું વિદ્યુત બળ એ તે બે બિંદુવત વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। શું કીધું સાહેબ? સાંભળો બરોબર રીતે। બે સ્થિર રહેલા બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે કે બે સ્થિર રહેલા બિંદુવત વિદ્યુત ભારો, મતલબ કે આપણે સ્થિર વિદ્યુત ભારોની ચર્ચા કરવાની છે, કારણ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જાણો છો તમે, તો એમાં આપણે ક્યાંય ગતિમાન વિદ્યુત ભારોની ક્યાંય ચર્ચા કરવાના નથી। એની પણ ચર્ચા કરશું, પણ ચેપ્ટર નંબર 3 માં। અત્યારે એમાં ક્યાંય ચર્ચામાં પડવાના નથી આપણે। તો બે સ્થિર રહેલા બિંદુવત વિદ્યુત ભારો, ચાલો સપોઝ આ Q1 અને આ Q2, બે સ્થિર રહેલા બિંદુવત વિદ્યુત ભારો। પાછો પ્રશ્ન થશે કે સર બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? તો કે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય એ વિશે પણ આપણે ચર્ચા કરીએ। આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો કે r। તો આ બંને બિંદુવત વિદ્યુત ભારો છે, આમની વચ્ચે કેટલું બળ લાગશે? બે પ્રકારના બળ લાગી શકે છે, તમે જાણો છો। સજાતીય હશે તો અપાકર્ષી બળ અને વિજાતીય હશે તો આકર્ષી બળ, યુ નો વેરી વેલ ધેટ। તો આ Q1 અને Q2 વચ્ચે જે બળ લાગે છે એ બળની કિંમત કેટલી? તો શું કીધું કે વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે બિંદુવત વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે। એટલે આ બંને વિદ્યુત ભારો વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એ બળનું મૂલ્ય એટલે કે આપણે એને કહીએ F, એ F કોના સમપ્રમાણમાં છે? તો કે એ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે Q1 Q2 મૂલ્ય એટલે અહીંયા હું મોડ આપું છું, એટલે માઇનસ હશે તો તમારે શું કન્સિડર કરવાનું છે? પ્લસ કન્સિડર કરવાનું છે। એટલે એના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલું અંતર, તેમની વચ્ચે અંતર કેટલું છે? તો કે r જેટલું અંતર છે। તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, મતલબ કે F proportional to 1/r²,
સ્ક્વેર શું કામ કર્યો તો કે કીધું જ છે કે તેમની વચ્ચે રહેલું અંતર ઈ અંતરનો વર્ગ ઈ વર્ગનો વ્યસ્ત એટલે 1/r². તો આ કુલમ સાહેબે પ્રાયોગિક રીતે આખી વસ્તુ મેળવી, કઈ રીતે અહીંયા પહોંચ્યા એની પણ આપણે ચર્ચા કરશું, પણ અત્યારે આપણે એમાં નથી પડવું. તો એ જે નિયમ આપ્યો એ નિયમ વિશે ચર્ચા કરી. તો બે સ્થિર બિંદુવત વિદ્યુત ભારો છે એમની વચ્ચે જે લાગતું વિદ્યુતીય બળ છે એ વિદ્યુત બળની કિંમત બંનેના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, મૂલ્ય મતલબ કે જો માઇનસ હશે તો આપણે એને કન્સિડર કરવાના છીએ પ્લસ, એટલે મેં અહીંયા માનાંક આપી દીધો, એટલે મોડ કરી નાખ્યો. અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. હવે આ બંનેને ભેગા કરવામાં આવે તો શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. આ બંનેને આપણે ભેગા કરીએ તો કંઈક આપણને આવું મળશે. ધેરફોર F proportional to mod Q1 into Q2 upon R² થાય. F proportional to mod Q1 into Q2 upon R². Therefore F proportionality કાઢો એટલે કે સમપ્રમાણતા કાઢો તો સમપ્રમાણતાનો અચળાંક આવે યસ, તો એ અચળાંક અહીંયા છે K mod Q1 Q2 upon R². તો ખૂબ જ અગત્યનું સૂત્ર તમારી સામે પડેલું છે. F is equal to K Q1 Q2 upon R². પણ આ સૂત્રની ડિટેલમાં ડિસ્કશન કરતા પહેલા આપણને એ વસ્તુ ખબર હોવી જરૂરી છે કે સર બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય, કોને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે કન્સિડર કરી શકીએ એ વસ્તુ ખબર હોવી જરૂરી છે. જો એ ખબર ન હોય તો કાંઈ કામનું નથી સાહેબ. ડન. તો બિંદુવત વિદ્યુત ભાર કોને કહેશું કે આ બે વિદ્યુત ભારો છે, આ વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે આ અંતરની સાપેક્ષે જો આ બંને વિદ્યુત ભારોના પરિમાણોને અવગણી શકાય, મતલબ કે આ બંને જે વિદ્યુત ભારો છે એમની વચ્ચેનું જે અંતર છે r જેટલું અંતર છે એની સાપેક્ષે આ બંનેના પરિમાણ શું કરી શકાય? અવગણી શકાય. તો આ Q1 અને Q2 ને કેના સ્વરૂપે લઈ શકાય? બિંદુવત લઈ શકાય. યાદ કરો સુરેખ પથ પર ગતિ ચેપ્ટર નંબર 3 ધોરણ નંબર 11 એમાં તમે બિંદુવત ક્યારે લઈ શકાય, કણ સ્વરૂપે ક્યારે લઈ શકાય એની બે સંકલ્પના ભણ્યા હતા. એમાંની આ બીજી સંકલ્પના છે સાહેબ કે જ્યારે બે પદાર્થ વચ્ચેના અંતરની સાપેક્ષે આ અંતર એવડું મોટું હોય કે આના પરિમાણ કઈ મતલબ કરતા નથી, એટલે કે આ કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલો ઊંચો છે મતલબ કરતા નથી, કે આ અંતરની સાપેક્ષે તમે આને બિંદુ જ ધારી શકો. કારણ કે બિંદુ એનો મતલબ એવો થાય કે એને એકેય પ્રકારના પરિમાણ નથી. તો ત્યારે આ Q1 અને Q2 ને શું લઈ શકાય? બિંદુવત વિદ્યુત ભારો લઈ શકાય. તો એ વસ્તુ પહેલા આપણે અહીંયા મેન્શન કરી દઉં, આમાં તમને લખી દઉં કે બિંદુવત વિદ્યુત ભાર ક્યારે લઈ શકાશે. તો એ વસ્તુ આપણે અહીં લખી નાખીએ. જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરની સાપેક્ષે તેમના પરિમાણો શું કરી શકાય? અવગણી શકાય. ત્યારે તે બંનેને બિંદુવત વિદ્યુત ભાર લઈ શકાય. ઓકે, તો ત્યારે બંનેને તમે શું લઈ શકો છો? બિંદુવત વિદ્યુત ભાર લઈ શકાય. ખાસ આ વસ્તુની તમારે નોંધ રાખવાની છે સાહેબ. ડન. ચાલો, આમાં ક્યાંય લોચા થાય એવું જોજો ખાસ. ચાલો, તો હવે આ વસ્તુને આપણે આગળ વધારીએ. તો આ બંને બિંદુવત વિદ્યુત ભાર છે, એટલે બીજી વસ્તુ એ પણ યાદ રાખો, કુલમનો નિયમ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે સાચો છે. એટલે કે જ્યારે તમે બે વિદ્યુત ભારોના પરિમાણને અવગણી શકતા હોય ત્યારે જ આ નિયમ સાચો છે, બાકી આ નિયમ લાગુ નહીં પડે. બાકી શું લાગુ પડશે એ આવશે ત્યારે ભણશું, અત્યારે એમાં પડવું નથી આપણે. ચાલો, હવે પાછા અહીં આવી જાઓ. શું થશે? કે પાછો પ્રશ્ન થશે કે સર આ કે કઈ બલાનું નામ છે? કે ને સમપ્રમાણતાનો અચળાંક એટલે કે અહીંયા કે ને કુલંબ અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે ને કુલંબ અચળાંક. અને આ કે ની કિંમત એસઆઈ પદ્ધતિમાં જો જોવા જઈએ તો એસઆઈ પદ્ધતિમાં કે ની કિંમત છે, કેનું મૂલ્ય 8.9875 ગુણ્યા 10⁹ અહીંયા એકમ, કેનો એકમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે અહીંથી હું કેને સબ્જેક્ટ કરી દઉં, એટલે કે કરતા બનાવી દઉં. તો K ઇઝ ઇક્વલ ટુ શું થશે? FR² અપોન Q1 ઇન્ટુ Q2. K ઇઝ ઇક્વલ ટુ શું થશે? FR² ના છેદમાં Q1 ઇન્ટુ Q2. અહીંથી આનો એકમ બનાવી લો, કારણ કે એકમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે.
તો શું થશે એકમ વિચારો ચાલો. આ ન્યૂટન એટલે ન્યૂટન, આર એટલે મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, Q1 ઇન્ટુ Q2 કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર. તો શું એકમ થયો સાહેબ? ખૂબ જ અગત્યનો એકમ થયો. F એટલે ન્યૂટન, R એટલે મીટર, એનો સ્ક્વેર છે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર. એટલે થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ એકમ ખાસ મગજમાં તમારે ક્લિયર કરીને રાખવાનું છે. આને સારી રીતે હજી દેખાડીએ તો 8.9875 છે એટલે એને એપ્રોક્સિમેટ 9 લખી શકાય. 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ કેની કિંમત થઈ કે જે કિંમત તમારે ખાસ 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 યાદ રાખવાની છે. આમાં જરાય મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો, કારણ કે ખૂબ જ આનું કામ લાગશે. બીજી વસ્તુ તો કે આ બંને વચ્ચે જે આપણે વિદ્યુત ભારોની ચર્ચા કરેલી છે, આ બંનેને આપણે ક્યાં મૂકેલા છે? તો કે શૂન્યાવકાશમાં રાખેલા છે. કેમાં રાખેલા છે? તો કે શૂન્યાવકાશમાં. જો માધ્યમમાં રાખીએ તો શું થાય એ પણ ભણશું, પણ હજી વાર છે. ઓકે, એટલે શૂન્યાવકાશમાં રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે છે એની આપણે ચર્ચા કરેલી છે. 9 ગુણ્યા 10⁹. હવે આ કેની કિંમત થઈ એટલે આ જે કેની કિંમત છે, આ કેની કિંમત તમે ક્યારે એપ્લાય કરી શકશો? તમે સમજી ગયા કે જ્યારે શૂન્યાવકાશમાં ચર્ચા થશે. રેડી? શૂન્યાવકાશમાં ચર્ચા થશે ત્યારે લઈ શકાય. બીજી વસ્તુ એ છે કે શૂન્યાવકાશ અને હવા એ બંનેનો બિહેવિયર એટલે એનો સ્વભાવ, બંનેનો સ્વભાવ કેવો છે? તો કે સરખો છે. એટલે શૂન્યાવકાશ માટે હશે ત્યારે પણ કે આ લખી શકાશે અને હવા હશે ત્યારે પણ કે આ લખી શકાશે. પણ જો માધ્યમ ફર્યું તો ચેન્જીસ થશે. શું ચેન્જીસ થશે? શાંતિ રાખો, ભણીએ છીએ આપણે. ચાલો, તો 9 ગુણ્યા 10⁹ સાથે સાથે કેનું MLT પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ MLT આવડવું જરૂરી છે. તો કેનું MLT પણ આપણે અહીંથી ફાઇન્ડ કરી લઈએ. ચાલો, શું થશે કેનું MLT? કેનું MLT ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ન્યૂટનનું શું થશે MLT? કયો જોઈ? ન્યૂટનનું MLT થશે, યાદ કરો, ન્યૂટન એટલે શું થાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આને થોડુંક હું એક્સટેન્ડ કરું છું એટલે તમને વધારે ક્લિયર થાય. આપણે એકમ આ જ યાદ રાખશું, પણ અત્યારે MLT બનાવવા માટે હું આને એક્સટેન્ડ કરું છું. અહીંયા જ લખું. ચાલો, તો શું થશે? કેનો એકમ કે ન્યૂટન એટલે થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. F = mf father = માં કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ન્યૂટન, મીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર. કુલંબ એટલે શું થાય? યાદ કરો તો. કુલંબ એટલે થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. જો યાદ હોય તો, એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ નો -2 પાવર. એટલે ભેગું કરો એટલે થશે કુલંબ મીટરનો આ કાંઈ ન હોય તો 1 પાવર, 2 બીજા એટલે 3 કુલંબ મીટર ક્યુબ. સેકન્ડની કેટલી ઘાત થશે જોવો જોઈએ? સેકન્ડની -2. આ -2 બંનેને મળશે એટલે એમ્પિયરની -2 અને સેકન્ડની -2 બે ભેગું કરો તો કુલંબ મીટર ક્યુબ સેકન્ડની -4 એમ્પિયરની -2. ઓકે, ચાલો હવે એકમ તમારું MLT બની જશે. વિચારો, ઇઝીલી તમે MLT બનાવી શકશો. શું થશે? કે = પેલા દળ એટલે m1, લેન્થ કેટલી થશે? તો કે 3 ઘાત છે એટલે L3. સમય કેટલો આવશે? t⁻⁴ અને એનો કેટલો પાવર? -2 પાવર. આ MLT કે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું એમ નથી કહેતો કે તમે આ MLT યાદ રાખો. MLT યાદ ન રાખવાના હોય સાહેબ, MLT બનાવવાના હોય. કારણ કે આવા કેટલાય MLT આવે તો તમે આ યાદ ન રાખી શકો, પણ એ બનાવતા આવડવું જોઈએ. તમને અહીંથી આ વસ્તુ અહીંયા સુધી તમે પહોંચી શકવા જોઈએ. એટલે આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. ક્લિયર? ડન? તો કે નો MLT, કે નો એકમ, બધી વસ્તુ ખબર હોવી જોઈએ. કેને શું કહેવાય? તો કે કુલંબ અચળાંક કહેવાય. અને આફ્ટર ઓલ આ જે વેલ્યુ છે, આ જે બળ છે, આ બળનું સૂત્ર K Q1 Q2/r² આપણને પરફેક્ટ રીતે ખ્યાલ હોવો જરૂરી છે. રેડી? એમાં ક્યાંય લોચા થવા જોઈએ નહીં. ચાલો, તો હવે અહીંથી થોડુંક આગળ વધીએ. તો હવેની ડિસ્કશનને થોડીક આગળ વધારીએ તો શું થશે? ધ્યાન રાખજો બરોબર. કેને હજી એક સ્વરૂપે લખવામાં આવે છે K = 1/4πε0. નવો આવ્યો એકમ જોવો જોઈએ. શું છે આ? આને કહેવાય ε0. શું વાંચશો? ε0. અથવા 0 નો બોલો તો ε0, આવું પણ બોલી શકાય. ઇંગ્લિશમાં 0 ને ઘણીવાર નોટ પણ બોલે છે. ε0 અથવા ε0. બરોબર? આ રીતે પણ દર્શાવવામાં આવે છે. કોને? તો કે કેને. હવે પાછો પ્રશ્ન થશે કે સર આ કઈ બલાનું નામ છે?
આ બલા વિશે આપણે ચર્ચા કરીશું, પણ વિદ્યુત ક્ષેત્ર સમજાઈ જશે એના પછી આ બલા વિશે ચર્ચા કરીશું. હવે આને કહેવાય શું, આનો એકમ શું થાય, આનું સૂત્ર શું થાય, એ બધી આપણે ચર્ચા કરી લઈએ. એ તો અહીંયા થઈ જશે. એપ્સિલોન 0, આ એપ્સિલોન 0 ને કહેવાશે શૂન્યાવકાશની પરમિટિવિટી. શું કહેવાશે? શૂન્યાવકાશની પરમિટિવિટી. શું કહેવાશે? એપ્સિલોન નોટ ને શૂન્યાવકાશની પરમિટિવિટી. કારણ કે આપણે જે આ બધી ચર્ચા કરી રહ્યા છીએ ક્યાં ચર્ચા છે? શૂન્યાવકાશમાં ચર્ચા છે. એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી આને કહેવાશે. પ્રશ્ન થશે કે સર આની વેલ્યુ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ એપ્સિલોન નોટ? તો એના માટે તમારે એપ્સિલોન નોટ ને સબ્જેક્ટ બનાવવો પડશે, એટલે કે કરતા કરવો પડશે. કરો કરતા, ચાલો ટ્રાન્સફર કરી દો. તો શું થશે? ધેરફોર એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 1/4πk. સિમ્પલ, ઇટ્સ વેરી સિમ્પલ. પાટલી બદલ કરી, સમજી ગયા તમે? એપ્સિલોન નોટ ને અહીંયા જવા દીધો, કે ને અહીંયા આવવા દીધો. તો એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 1/4πk. કે ની કિંમત તમને ખબર છે, વેલ્યુ મૂકો એટલે આપણો આન્સર આવી જશે. ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. આને ઉડાડી દઉં છું હવે, કારણ કે આપણે ઓલરેડી એ લખી નાખ્યું. ચાલો, તો એમાં વેલ્યુ મૂકો તમે એટલે શું તમારો આન્સર થશે જોજો બરોબર રીતે. Therefore, એટલે કે તેથી 1/4 પાઈની વેલ્યુ તમે 3.14 મૂકશો, કેની વેલ્યુ તમે 9 × 10⁹ મૂકો. આનું તમે કેલ્સીમાં કરશો, કારણ કે કેલ્સી તમારે સાથે રાખવાનું છે, મારી એરે ન હોય, સમજી શકો છો. તો આની કિંમત તમારે આવશે 8.854 × 10⁻12. આ એપ્સિલોન નોટની કિંમત આવશે, એટલે કે આ શૂન્યાવકાશની પરમિટિવિટીનો મતલબ આવશે, એની કિંમત આવશે. કે જેને જનરલી આપણે 8.85 જ લખશું, 4 આપણે નહીં લખીએ, 8.85 × 10⁻12. જો એકમ વિચાર આવે કે સર આ એકમ કેમ, શું થશે એકમ, તો વિચારો આના એકમમાં અહીંથી તમે થોડુંક મગજ આંખો જોઈ તો એકડાનો એકમ કાંઈ ન હોય, સમજી શકો છો. 4π નો એકમ કાંઈ ન હોય, સમજી શકો છો. તો મતલબ કેનો એકમ આવ્યો, પણ કેનો એકમ છેદમાં આવ્યો. તો સિમ્પલ છે, જે આ કેનો એકમ તમને દેખાય છે એને છેદમાં લઈ લ્યો, એટલે કે આના શું કરવું પડશે? છેદમાં જાય એટલે સિમ્પલ છે. પ્લસ ચાર્જ છે તો માઇનસ ચાર્જ થઈ જશે, મીન્સ કે પ્લસ ઘાત છે એ ઘાત માઇનસ થઈ જશે, માઇનસ ઘાત છે પ્લસ ઘાત થઈ જશે, છેદમાં જાય એટલે. તો શું થાય એકમ જોજો બરોબર રીતે. કુલમની -2 ઘાત છે, એટલે હું પહેલા કુલમની +2 ઘાત લખું છું, એટલે c², એટલે કુલમ સ્ક્વેર. ન્યૂટનની +1 છે તો થઈ જશે -1, કારણ કે કાંઈ ન હોય તો +1 હોય સાહેબ. અને મીટર સ્ક્વેર એટલે એ મીટર સ્ક્વેરમાંથી કેવા થઈ જશે? મીટરની -2. તો શું એકમ થયો? કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ એપ્સિલોન નોટનો એકમ થયો સાહેબ, કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર? તમને પ્રશ્ન મૂંઝાતો હશે, અને ઘણા બધાને મૂંઝાય છે કે શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે શું? એટલે મોટા ભાગે બધા શું કરે તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે એક પ્રકારનો અચળાંક. નહીં સાહેબ, એ બહુ એક મહત્વની વસ્તુ સૂચવે છે, પણ એના માટે તમારે હજી વિદ્યુત ક્ષેત્રની રાહ જોવી પડશે, ત્યારે તમને સમજાશે, ત્યાં સુધી નહીં સમજાય. ચાલો, તો હવે આપણું આ સૂત્ર છે, સૂત્રને આગળ વધારીએ. તો આ સૂત્રને હવે નવેસરથી લખવું હોય તો શું લખી શકાય? સમીકરણ 1 ને ફરીથી લખતા. ચાલો, તો સમીકરણ 1 પરથી આપણે આગળ વધીએ. સમીકરણ 1 પરથી તો શું થશે? તો સમીકરણ તમારું આવું બને, f = k ની જગ્યાએ શું લખી શકાય? 1/4π એપ્સિલોન નોટ, એટલે 1/4π એપ્સિલોન નોટ q1 q2/r². હું બધી જગ્યાએ મોડ નહીં લખું, પણ તમે સમજી જાજો કે તમારે અહીંયા માત્ર ને માત્ર કિંમત લખવાની છે. તો આ સૂત્રને નવી રીતે આમ પણ લખી શકાય. ઓલું સાચું છે, આ પણ સાચું છે. બંને કયા કિસ્સામાં છે તમે સમજી ગયા છો? બંને જે આપણે અત્યારે ચર્ચા કરી છે એ શૂન્યાવકાશની ડિસ્કશન છે. મતલબ કે આ જે બંને વિદ્યુત ભાર રહેલા છે, એટલે કે આ Q1 અને Q2 રહેલા છે, એ બંને ક્યાં રહેલા છે સાહેબ? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ અથવા હવા. ડન? ગોટ ઇટ? ક્લિયર? ચાલો, હવે અહીં ધ્યાન દેજો. તમને એમ થશે કે સર આમાં કેટલા પ્રકારના ફોર્સ છે? તો તમે સમજો જ છો, 2 પ્રકારના ફોર્સ છે. એક તો આકર્ષી બળ લાગશે અને એક અપાકર્ષી બળ લાગશે. મતલબ કે વિદ્યુત બળ 2 પ્રકારના છે, એક આકર્ષી પણ છે અને એક અપાકર્ષી પણ છે.
બીજું આ બળની દિશા કઈ રીતે હશે એ પણ આપણે સમજશું. થોડીક ક્ષણો તમે ધ્યાન રાખી લ્યો. પણ આ બળ કઈ રીતના લાગતું હશે? તો આ જે બળ છે એ બંનેને જોડતી રેખા પર લાગતું હોય. ક્યાં લાગતું હોય? જે લાગતું વિદ્યુતીય બળ છે બંનેને જોડતી રેખા પર હોય. એટલે એ વસ્તુ આપણે મેન્શન કરી દઈએ. અહીંયા લખી નાખીએ, જોજો. અહીંયા લખી નાખીએ, ચાલો. અહીંયા મસ્ત જગ્યા છે. આ બળ બંનેને જોડતી રેખા પર જોવા મળે છે. બીજી વસ્તુ એક સમજવાની ઈ છે કે ગુરુત્વાકર્ષણ સાથે કમ્પેરિઝન કરો જોઈએ થોડીક, તો વધારે તમને આનંદ આવશે. ગુરુત્વાકર્ષી બળ જે છે એ બળને માધ્યમ સાથે કોઈ સંબંધ નથી, સાહેબ. જો તમને કદાચ ખ્યાલ હોય તો માધ્યમ સાથે કોઈને સંબંધ નથી. મતલબ કે કોઈ બે પદાર્થ છે, સમજો મારી વાત અહીં, બરોબર? એક કણ છે ને બીજો કણ છે. આ બંને કણ વચ્ચેનું ડિસ્ટન્સ r છે. ઓકે, આનું દળ m1, આનું દળ m2, આની વચ્ચેનું ડિસ્ટન્સ r છે. આમની વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગશે gm1 m2 by r2, યુ નો વેરી વેલ ધેટ, એ જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એને અને માધ્યમ સાથે કોઈ કન્સર્નિંગ નથી, એટલે કે એને નિસ્બત નથી. કઈ રીતના નિસ્બત નથી? આ બંને વચ્ચે દિવાલ રાખી દો તમે, દિવાલ, તોય આ બંને વચ્ચે જે લાગતું બળ છે એ જ લાગશે, કાંઈ ફેર નહીં પડે. આ બંને વચ્ચે તમે પાણી રાખી દો, પાણી, મતલબ કે પાણીનો આખો એક ટાંકો છે, એમાં તમે આ બંનેને લઈ જાઓ છો, એટલું જ અંતર રાખો જેટલું તમે હવામાં રાખ્યું હતું. તો હવામાં જેટલું બળ લાગે એટલું જ તમે પાણીમાં લઈ જાઓ તો એટલું જ બળ લાગે, gm1 m2 by r2. મતલબ કે ગુરુત્વાકર્ષી બળ છે એ માધ્યમ ઉપર આધાર રાખતું નથી, પણ આ જે બળ છે એ માધ્યમ ઉપર આધાર રાખે છે. કારણ કે મેં ચર્ચા કરી, જોવો, મેં એવું કીધું કે શૂન્યાવકાશ છે એટલે અહીંયા આવ્યો એપ્સિલોન નોટ, એટલે કે અહીં શૂન્યાવકાશની પરમિટિવિટી લીધી. જો આ જ બંનેને ક્યાંય માધ્યમમાં લઈ જવામાં આવે તો શું થાય? તો થોડુંક ચેન્જીસ થાય. એના વિશે પણ આપણે ચર્ચા કરીએ હમણાં. મતલબ કે ગુરુત્વાકર્ષી બળ છે ને માધ્યમ સાથે નિસ્બત નથી. તમે આને આમ પણ સમજી શકો ને કે વિચારો, તમે પૃથ્વીની સપાટી ઉપર સંપર્કમાં છો, પૃથ્વીની સપાટી ઉપર તમે ઊભા છો, તો પૃથ્વીની સપાટી ઉપર તમે ઊભા હોય તો પૃથ્વી અને તમારા વચ્ચે કોઈ નથી, સમજી શકો છો. તો જે બળ લાગતું હોય એ બળને તમે વજન બળ કહો છો, અને એ તમે વજન તરીકે લખો છો. સપોઝ 70 kg, એટલે 70 kg તમારું દળ આવ્યું, એવું તમે લખ્યું. હવે તમે 4 માળ ચડી જાઓ, 4 માળ ઉપર, તો હવે પૃથ્વી અને તમારી વચ્ચે શું આવી ગયું? ઘણી બધી છત આવી, ઘણી બધી બીજી બધી વસ્તુ આવી. તો તમે 4 માળ ચડશો તો હું તમારું વજન 70 માંથી 150 કે 70 માંથી 10 કિલોગ્રામ એવું થશે. કારણ કે જો માધ્યમ ઉપર આધાર રાખે તો શું થાય? કારણ કે હવે તો માધ્યમ આવી ગયું ને, પૃથ્વી, અને તમે અહીંયા પેલા ક્યાં હતા? પૃથ્વી, અને તમે અહીંયા એક્ઝેક્ટ અહીંયા હતા. તો પૃથ્વી અને તમારી વચ્ચે કોઈ નથી, સમજો તમે. પણ હવે તમે ચોથા માળે ગયા તો અહીંયા તો ઓલી છત છે ને, છત રહેલી છે. કારણ કે 4 ચોથા માળે વહી ગયા તમે. અહીંયા બીજી ઘણી બધી વસ્તુ હોઈ શકે. હવે તમે આટલા ડિસ્ટન્સ ઉપર પૃથ્વીથી વહી ગયા તો શું તમે આ જગ્યાએ પહોંચશો તો તમારું વજન શું 150 થઈ જાય કે 10 કિલોગ્રામ થઈ જાય? કારણ કે માધ્યમ ઉપર ડિપેન્ડન્સી હોય તો બે જ પોસિબિલિટી થાય, કાં વધે કાં ઘટે, સિમ્પલ છે. નહીં થાય. તમારું અહીંયા વજન સપોઝ 70 છે, મતલબ કે તમારું દળ જો સપોઝ અહીંયા 70 છે તો અહીંયા પહોંચો તો એ થોડુંક ઘટે, પણ એ ઘટવાનું કારણ છે એ માધ્યમ નથી, ઘટવાનું કારણ છે ઊંચાઈ છે. યાદ કરો, ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે થતો ફેરફાર. ચેપ્ટર નંબર 8, સેમેસ્ટર નંબર ફર્સ્ટ સેમેસ્ટરનું છેલ્લું ચેપ્ટર. એના લીધે ઘટે છે, મતલબ માધ્યમને લીધે ઘટતું નથી. નકર તો એવું થાય ને કે એક લાદી ઉપર ઊભા હોય ત્યારે તમારું બળ જુદું હોય, બીજી લાદીએ જાવ તો તમારું વજન જુદું થઈ જાય. જે થતું નથી, જે તમને ખબર છે. આ સમજવાની વાત છે. એટલે કે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ગુરુત્વાકર્ષી બળને માધ્યમ સાથે કોઈ નિસ્બત નથી, પણ કુલંબિયન બળ, મતલબ કે આ જે વિદ્યુત બળ કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એને માધ્યમ સાથે બહુ મોટો સંબંધ છે. તો હવે આપણે એ બાજુ થોડાક આગળ વધીએ કે જો માધ્યમમાં ડિસ્કશન થતી હોય તો શું થાય, એ બે વચ્ચેના શું રિલેશન્સ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરવી છે. ઓકે, તો એ પહેલા એક નાનકડી ચર્ચા હું કરી દઉં. અહીં આપણે લખી નાખીએ કે આ નિયમ માત્ર
બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગુ પાડી શકાય. બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કરતાં આપણે આવું લખીએ, બિંદુવત વિદ્યુત ભારો માટે લાગુ પાડી શકાય. બધા માટે લાગુ પાડી શકાતો નથી. બધા માટે એટલે શું થાય? સપોઝ બિંદુવત વિદ્યુત ભાર એટલે બિંદુ જેવો છે અને બીજો વિદ્યુત ભાર એવડો જ છે, અથવા એવું ન હોય તો તમે એમ કહી શકો કે બંને વચ્ચેના અંતરની સાપેક્ષેના પરિમાણ અવગણી શકાય છે, તો ત્યારે જે લાગતું બળ છે એ કહી શકાય. પણ બચાવ, સપોઝ આ એક બુક લઈએ આપણે, આ બુક ઉપર વિદ્યુત ભાર વિતરણ થયો હોય, હવે આને આ વિદ્યુત ભાર અને અહીંયા બિંદુવત વિદ્યુત ભાર હોય, અહીંયા ખાલી આવું નાનકડો વિદ્યુત ભાર અને અહીંયા આવડો મોટો વિદ્યુત ભાર, એમની વચ્ચે લાગતા બળની ચર્ચા કરો તો ત્યારે આ ફોર્મ્યુલા એપ્લાય ન થાય. ત્યારે આ KQ1 Q2 બાય R² એપ્લાય ન કરી શકાય. તો ત્યારે શું એપ્લાય કરવું ભણશું, વાર છે હજી. ઓકે, ચાલો. તો હવે આપણે માધ્યમ સાથે નિસ્બત લેવી છે, પણ એ પહેલાં તમારા બધી વસ્તુ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોંધી લેવાની છે. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ લો, હું થોડોક આગળ વહી જાઉં છું. ડન? ક્લિયર? ચાલો, હવે આપણે માધ્યમમાં ડિસ્કશન કરીએ તો શું થશે, ચાલો ધ્યાન દઈએ આપણે. અને કુદરતના એવા નજારા તરફ જવું છે સાહેબ. તમને એમ થશે કે સર આ શૂન્યાવકાશ અને હવા બે વસ્તુ તમે નજીકની લીધી છે, એ નજીકની છે એટલે લીધેલી છે. જોજો બરોબર રીતે. બધી વસ્તુ યાદ રાખવાની છે તમારે. ચાલો, સ્ટાર્ટિંગ આપણે અહીંથી કર્યું. Q1 Q2 બંને વચ્ચેનું ડિસ્ટન્સ R, તો એમની વચ્ચે લાગતું બળ શું કર્યું આપણે? F = 1/4πε0 Q1 Q2 R². રેડી? ક્યાં ચર્ચા છે? આ બધી ચર્ચા હવા અથવા શૂન્યાવકાશમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવા અથવા શૂન્યાવકાશના ડિસ્કશન છે. હવે શું કરવાનું છે? તો કે હવે આ બંનેને, આ જે અરેન્જમેન્ટ છે એટલે કે જે આ વ્યવસ્થા રાખેલી છે, આ બંનેને સીધા ડૂબાડી દો ટાંકામાં. સીધા ટાંકામાં ડૂબાડી દો. મતલબ કે આપણે માધ્યમમાં વહી જવાનું છે ને માધ્યમની ચર્ચા આપણે કરવાની છે. તો એનો મતલબ શું થયો? ટાંકામાં ડૂબાડી દીધા એટલે બંનેને સીધા ટાંકામાં. આ જ અરેન્જમેન્ટ, કાંઈ ફેર જ નથી કરવાનો. ડિસ્ટન્સ એ E, Q1 Q2 ની કિંમત એ E, એને સીધા માધ્યમમાં મૂકી દેવાના છે. તો એ માધ્યમ હું દોરું તમારી સામે, જોજો. સપોઝ આ માધ્યમ છે, હાલો આ માધ્યમમાં આપણે એને ડૂબાડી દીધા. ઓકે, આ માધ્યમ એટલે કે ફૂલી ફિલ્ડ એટલે Q1 અને Q2 ની વચ્ચે બધી જગ્યાએ માધ્યમ જ છે. આમ એવું નહીં કે વચ્ચે થોડીક જગ્યા હોય પછી પાછી હવા હોય, એમ નહીં. બંને વચ્ચે આખે આમ સમજી લો ને, Q1 ને Q2 આ બંનેને આપણે ક્યાં ડૂબાડી દીધા? સીધા પાણીમાં જ જવા દીધા. પાણીમાં અથવા કેરોસીનમાં અથવા કોઈ માધ્યમમાં, તમને મન થાય એ માધ્યમમાં લઈ જાઓ. પણ જે અરેન્જમેન્ટ છે ને ફેરવવાની નથી. Q1 અને Q2 ને હવામાં તમે જેટલા ડિસ્ટન્સે રાખેલા છે, એ જ Q1 અને Q2 બંનેને તમારે કેમાં નાખી દેવાના છે? સીધા માધ્યમમાં જવા દો. તો શું થશે એની ચર્ચા કરી છે આપણે. ગોટ ઇટ? ડન? ચાલો જોજો. તો હવે આ Q1 અને Q2 ને હું માધ્યમમાં ખેંચી લઉં, એટલે આ Q1 ને ખેંચી લઈએ આપણે આ જગ્યાએ. આ Q1 અને આ Q2 એને આપણે લઈ લઈએ આ જગ્યાએ. એટલું જ ડિસ્ટન્સ સાહેબ, કાંઈ ફેરફાર નથી કરવાનો. એટલે ફૂલી ફિલ એવા માધ્યમમાં Q1 અને Q2 ને રાખેલા છે આપણે, આ જેટલા ડિસ્ટન્સ છે. તો હવે લાગતું બળ શું થાય? તો એ બળને હું મેન્શન કરું છું FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન નહીં, FM રેડિયોની વાત નથી. FM એટલે કે ફોર્સ ઇન મીડિયમ, એટલે કે માધ્યમમાં લાગતું બળ. એવી ચર્ચા છે. કેવી ચર્ચા છે? માધ્યમમાં લાગતું બળ. એટલે એમ છે એ મીડિયા માટે છે. મીડિયા એટલે મીડિયમ એટલે માધ્યમ, એનો એમ છે. ઓકે, એટલે FM. તો શું ફેરફાર થશે જોજો? 1/4π. હવે અહીંયા એપ્સિલોન નોટ નો આવે, કારણ કે એપ્સિલોન નોટ ક્યારે આવે? શૂન્યાવકાશ હોય ત્યારે. હવે અહીંયા શું છે? માધ્યમ છે. તો માધ્યમની પરમિટિવિટી દેખાડવા માટે
માત્ર ને માત્ર તમારે એપ્સિલોન કરવાનો છે, માત્ર ને માત્ર એપ્સિલોન. શૂન્યાવકાશ હોય તો તમારે શું દર્શાવવાનું છે? એપ્સિલોન નોટ. પણ જો ખાલી માધ્યમની ચર્ચા કરતો હોય તો તમારે એપ્સિલોન ખાલી દેખાડવાનું છે. બાકી બધું સેમ, કોપી ટુ કોપી. Q1 Q2 upon r². તમને એમ થશે કે સર એપ્સિલોનનો મતલબ શું છે? લખી દઉં છું. એપ્સિલોનનો મતલબ થશે માધ્યમની પરમિટિવિટી. શું થશે એપ્સિલોનનો મતલબ? માધ્યમની પરમિટિવિટી. ક્લિયર? ડન? ઓકે, વાંધા વચકા પ્રોબ્લેમ? ચાલો, એટલે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે એપ્સિલોન નોટ દેખાડશું અને માધ્યમ હશે ત્યારે એપ્સિલોન દેખાડશું. તમને એવો પ્રશ્ન થશે કે સર એપ્સિલોનની વેલ્યુ શું થાય? એ માધ્યમે ચેન્જ થાય. પણ આપણે શૂન્યાવકાશની જ યાદ રાખવાની છે, માધ્યમની આપણે યાદ રાખવાની થતી નથી. કારણ કે માધ્યમ બદલે એમ એપ્સિલોનની વેલ્યુ બદલશે. તેવા કેટલા માધ્યમની યાદ રાખી શકશું? નથી રાખવાની. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે મારે આ બંને વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરવાનો થાય છે. આ બંને વચ્ચેનો રિલેશન જોજો બરોબર રીતે. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1, ઇક્વેશન નંબર 1, આને દઈ દઉં છું ઇક્વેશન નંબર 2. ચાલો, તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે ચર્ચા કરીએ. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા, સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા વ્યવહારે થતું જ કરવાનું છે. તો શું થશે? ચાલો ધ્યાન રાખજો બરોબર. f/fm ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે તમે થોડાક મોટા થઈ ગયા છો, 10માંથી 11મું પતી ગયું છે અને 12માં થોડાક લેક્ચર ભણી ગયા છો, મોટા થઈ ગયા છો એટલે કોમન સીધું ઉડાડો, લાંબી માથાકૂટ નથી કરવી આપણે. ચાલો આ બંનેમાં ગુણોત્તર લ્યો છો Q1 Q2 અને r², Q1 Q2 અને r² કટ. સાથે જુઓ એક કટ એ કરવાનું જ હોય. 4π બંને પાસે છે જુઓ કટ. તો વધશે શું? f પાસે વિચારો. ચાલો f પાસે શું વધશે? Q1 Q2 r² Q1 Q2 r² વયા ગયા, 1/4π વહી ગયા, તો f પાસે વધશે 1/0. એટલે 1/0. અને fm પાસે શું વધશે? fm પાસે વધશે, આ વહી ગયું 1/4π વહી ગયા, વધશે 1/0. ક્લિયર? ચાલો વધુ આગળ તો શું થશે? છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, એટલે ε/ε0, therefore f/fm. ચાલો, તો આ જે ε/ε0 આવ્યા, આનો મતલબ શું થાય? તો કે માધ્યમની પરમિટિવિટી ના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી થાય આવું કે નહીં? માધ્યમની પરમિટિવિટીના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આ જે ટર્મ છે, આ ટર્મને એપ્સિલોન r વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે. કેવી રીતે? એપ્સિલોન r. તો હવે આ એપ્સિલોન r નો મતલબ શું છે? પાછો નવો પ્રશ્ન જ આવી ગયો. હવે આ વખતે આ બધું નવું જ આવે છે. એપ્સિલોન r, આ એપ્સિલોન r ને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય સાહેબ. સાપેક્ષ પરમિટિવિટી. હા, r ફોર રિલેટિવ. એટલે ઇંગ્લિશ તમે બોલ્યા જ છો, ઇંગ્લિશમાં આવું કહેવાય રિલેટિવ પરમિટિવિટી. રિલેટિવ એટલે સાપેક્ષ. તમને થશે કે સર કોની સાપેક્ષ? યસ, દેખાય જ છે, શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી. એટલે એપ્સિલોન નોટ તો બધે આવવાનો જ છે, પણ ઉપર જે માધ્યમ છે, પાણી હશે તો એનો એપ્સિલોન આવે, કેરોસીન હશે તો એનો એપ્સિલોન આવે, બીજું કોઈ માધ્યમ હોય તો એનો એપ્સિલોન આવે. એટલે શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી એટલે છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, ઉપર માધ્યમની પરમિટિવિટી, એને કહેવાય રિલેટિવ પરમિટિવિટી, એટલે કે સાપેક્ષ પરમિટિવિટી. પરમિટિવિટી શબ્દ બોલવામાં પણ ધ્યાન રાખજો, સમજવામાં તો એવો જ ઇન્ટરેસ્ટિંગ છે. 15 થી 17 મિનિટ થશે એક વર્ડને સમજવા માટે, કારણ કે એ જ સાચું ફિઝિક્સ છે. માર્ક્સ આવી જાય એટલે ફિઝિક્સ આવડે એવું જરાય મગજમાં ન રાખતા. ઓકે, ચાલો આ એપ્સિલોન r. હવે આ એપ્સિલોન જે r છે, એપ્સિલોન r તમે જે લખેલો છે, આને કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક. શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક, કે જેને k વડે દેખાડવામાં આવે છે. કેના વડે દેખાડવામાં આવે છે? k વડે. નવું નામ આવ્યું છે, પાછું નવું નામ, ડાઇલેક્ટ્રિક અચળાંક.
તો સાહેબ હું આ કે છે ઈ આ કે છે ક્યાં ગયો કે કેવાયો ગયો કુલમના નિયમનો કે છે આ નહીં કુલમના નિયમમાં કે આવ્યો તો સાહેબ ઈ કે આ નથી ઈ તો કુલમનો અચળાંક છે અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલે આ કે છે ઈ કે કેપિટલ કે છે આમ જોવા જાવ તો અને ઓલો કે છે સ્મોલ કે છે એટલે તમે સપોઝ કેમાં તમે નાનું મોટું કરી નાખો તો ફેર નથી પડતો પણ યાદ રાખવાનું કે અહીંયા જે મેં કે લીધો છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકનો કે છે અને વાજે કે લીધો છે એ કુલમના અચળાંકનો કે છે એટલે આ કેની કિંમત પાછી 9 ગુણ્યા 10 ની 9 ઘાત નો થાય મગજમાં રાખજો પણ ઓલા કેની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત થાય આ પણ મગજમાં રાખજો હા થાય એટલે ઓલો એકમ રહિત નહોતો હું કેવા જતો ત્યાં તમે કહી દીધું આ એકમ રહિત સાથે શું કામ એકમ રહિત થાય વિચારો આ વ્યાખ્યાયિત કઈ રીતે થયો એપ્સિલોન આર કઈ રીતે વ્યાખ્યાયિત થયું માધ્યમની પરમિટિવિટીના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી તો થોડોક મગજ આંકો તો એપ્સિલોન આર નો એકમ શું થશે કારણ કે એપ્સિલોન આર વ્યાખ્યાયિત કઈ રીતે થયું છે એનું સૂત્ર લખીને તમને દઉં તો વધારે તમને આનંદ આવશે એપ્સિલોન આર વ્યાખ્યાયિત થયું છે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન નોટ તો ઉપર એપ્સિલોનનો એકમ આવે છેદમાં એપ્સિલોન નોટનો એકમ આવે બંનેના એકમ સરખા જ હોય સાહેબ તો ઉડે નહીં કેટલાક લોકો છે ને સાહેબ એવું માને હા મીટરના છેદમાં મીટર એટલે ઉડ્યા એકમ કોઈ દી ઉડે નહીં કારણ કે મીટર એકું મીટર ન થાય મીટરના પાડા ન હોય મીટર કોઈ ચલ નથી મીટર રાશિ છે એટલે રાશિના પરિમાણ વધઘટ થાય તમે એવું બોલી શકો કે આ પરિમાણ રહિત છે પણ તમે આવું ન બોલી શકો કે નીચે મીટર સ્ક્વેર ને ઉપર મીટર સ્ક્વેર ઉડાડ નાખો ઉડે નહીં સાહેબ એટલે આમ ચોકડી ન લાગે આ ચોકડી મારો એનો મતલબ તમને હજી ફિઝિક્સ નથી આવડતું આ ચોકડી ન લાગે કારણ કે ચોકડી મારી એનો મતલબ શું થયો તમે એમ કીધું કે આ તો એક ચલ છે આ ચલ જોડો છે આ તો રાશિ છે રાશિનો એકમ છે એ એકમના પાવર અપડાઉન થાય એટલે તમે આને આવું કહી શકો કે આનો પાવર 0 એ સાચી વાત છે પણ આમ ઉડાડવાના નહીં એટલે આપણે શું કહેશું એકમ રહિત એકમ રહિત હોય તો એના પરિમાણ રહિત હોય કારણ કે એકમ ન હોય તો પરિમાણ ન હોય સાહેબ તો હવે આનો જો પરિમાણ વિશે ચર્ચા કરી હવે એપ્સિલોન આર નો મતલબ કે જ છે ને સાહેબ જોઈ લ્યો તો હા ઈ જ છે લઈ લ્યો કે લઈ લ્યો આગળ હાલો માર્કેટમાં એટલે કે નો એકમ એ કેવો થયો એકમ રહિત therefore કે એપ્સિલોન આર is equal to m0 l0 t0 a0 લખો હોય તો લખી શકાય ન લખો તો કંઈ ફરક નથી પડતો તો આ જે છે આ કે કુલંબ અચળાંક નથી આ છે ડાઇલેક્ટ્રિક અચળાંક પાછો પ્રશ્ન થશે કે સર આ ડાઇલેક્ટ્રિક અચળાંક શું ઈ પણ ભણશું બધું આવશે શાંતિ રાખી જાઓ વાર છે જેમ આવતું જશે બધી વસ્તુ આપણે ડિસ્કશન કરતા જશું તો હવે થોડુંક આને સમજીએ થોડુંક પરફેક્ટ અત્યારે નહીં સમજાય પરફેક્ટ બીજા ચેપ્ટરમાં સમજાશે કારણ કે બધાની પ્લેસ છે ગોખવાનું એકેય વસ્તુ નહીં આવે એકેય જગ્યાએ હું તમને એમ નહીં કહું કે આ ગોખી નાખો પણ અત્યારે તમારે થોડીક વસ્તુ અત્યારે ઘડીક વાર માટે યાદ રાખો પછી આપણે પ્રૂવ કરશું કે આ વસ્તુ આમ જ થાય ઓકે ચાલો જુઓ તો શૂન્યાવકાશ માટે કેની જે કિંમત છે કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંકની જે કિંમત છે એને 1 લેવામાં આવે છે શૂન્યાવકાશ માટે કેની કિંમત 1 લેવામાં આવે છે હવે થાય જ ને મગજ આખો જોઈએ શૂન્યાવકાશ માટે ચર્ચા કરો તો ઉપર શૂન્યાવકાશ આવે નીચે શૂન્યાવકાશ 1 થઈ જશે એટલે કેની કિંમત 1 છે શૂન્યાવકાશ માટે ખાસ મગજમાં રાખજો હવા માટે હવા માટે આ જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એની કિંમત 1.00073 છે 1.00073 છે which is approximate 1 you can consider it તો સાહેબ વિચારો એક એવી અનુભૂતિ હું તમને કરાવીશ ચેપ્ટર નંબર 2 માં અત્યારે નહીં કરાવી શકું કે સાહેબ આ હવાનું મિક્સચર કુદરતે કેવું તાકાતવાળું બનાવ્યું છે કે જે શૂન્યાવકાશની જેમ જ બિહેવ કરે છે k is equal to 1 શૂન્યાવકાશનું 1 k is equal to 1 શૂન્યાવકાશનો મતલબ કાંઈ નથી હવાનો મતલબ બધુંય છે તેમ છતાં કાંઈ નથી એની જેમ બિહેવ કરે છે સાહેબ હવા બધુંય છે તેમ છતાં જેની પાસે કાંઈ નથી એનો જે ગુણધર્મ છે એવો ગુણધર્મ હવા ધરાવે છે
આ સમજવાની વાત છે, આ ફિઝિક્સ છે. પણ હજી ડિટેલમાં ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 2 માં, અત્યારે એમાં નથી પડતા. ચાલો વધી આગળ. હવે બીજા કોઈ પણ માધ્યમ માટે કે જે તમારે ખાસ યાદ રાખવું પડશે બચ્ચાઓ, બીજા કોઈ પણ માધ્યમ માટે એટલે કે શૂન્યાવકાશ અને હવા સિવાય કેની કિંમત ગ્રેટર દેન 1 હોય, સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 હોય. તમે પાણી લઈ લ્યો, કેરોસીન લઈ લ્યો, ટર્પેન્ટાઇન લઈ લ્યો, મન થાય માધ્યમ લઈ લ્યો, બધા માટે કેની કિંમત ગ્રેટર દેન 1 થાય. હજી એક વસ્તુ એના પછી આપણે કન્સિડર કરીએ સુવાહકો માટે. સુવાહકો ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર. ખબર છે ને સુવાહક કોને કહેવાય? જે સરળતાથી વિદ્યુત ભારનું વહન થવા દે. યાદ કરો, ભણી ગયા છે આપણે ઓલરેડી. સુવાહકો માટે, અને સુવાહકોમાં કોણ આવી જાય? ધાતુ આવી જાય છે. માટે કેની કિંમત ઇન્ફિનિટી છે, એટલે કે અનંત છે. તમને આ પણ હું પ્રૂવ કરી દઈશ કે શું કામ અનંત છે, પણ અત્યારે નહીં, ભવિષ્યના ગર્ભમાં છોડો એ બધી વસ્તુ. રેડી? એમાં આપણે ડિસ્કશન કરશું. પણ આ અત્યારે સમ માટે અને ડિસ્કશન માટે તમારે 4 વેલ્યુ યાદ રાખવી પડશે. અને જોવા જાવ તો યાદ રાખવાની 2 જ વેલ્યુ થઈ. શૂન્યાવકાશ અને હવા માટે એપ્રોક્સિમેટ આપણે 1 લઈ લેશું. સુવાહક માટે કેની વેલ્યુ ઇન્ફિનિટી છે, અને બીજા કોઈ માધ્યમ હોય તો એ માધ્યમનો એને કે દેવો પડે. આપણે કંઈ થોડા બધા માધ્યમનો કે યાદ હોય, મને યાદ ન હોય, તમને ન ખબર હોય. ઓકે, એટલે જરાય મૂંઝાવાનું નથી. પણ હજી એક અહીંથી ડિસ્કશન બાકી છે. ચલો અહીંથી આપણે આગળ વધીએ છીએ, જોજો બરોબર રીતે. ચાલો તો હવે એક આપણે કામ કરીએ. તમને આવું મળ્યું? કેવું મળ્યું? આવું F/Fm = K. આ તમને મળ્યું. તો હવે અહીંથી હું FM ને સબ્જેક્ટ કરી દઉં, એટલે કે કરતા બનાવવું. આ બંનેની પાટલી મારે બદલાવી છે. આ બંનેની વિસ્થાપન પ્રક્રિયા કહેવાય સાહેબ એને. કેમેસ્ટ્રીમાં વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો થશે આવું Fm = F/K. આના ઉપરથી સાહેબ ખૂબ અગત્યનો એક MCQ પૂછાઈ શકે એક માર્કમાં. Fm = F/K. મતલબ શું વાંચશો આને? કે બે વિદ્યુત ભારો કે જે માધ્યમમાં રહેલા છે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ એ જ બંને વિદ્યુત ભારોને એટલા જ અંતરે શૂન્યાવકાશમાં રાખવામાં આવે ત્યારે એમની વચ્ચે જે લાગતું બળ હોય એના કરતા કેમાં ભાગનું જોવા મળે છે. કેટલામાં ભાગનું જોવા મળે છે? કેમાં ભાગનું. મતલબ બે વિદ્યુત ભારોને તમે માધ્યમમાં રાખી દીધા, આ રાખી દીધા, જે ડિસ્ટન્સ રાખ્યું છે એ ડિસ્ટન્સ માધ્યમમાં રાખ્યા, ત્યારે એમની વચ્ચે જે બળ લાગે, એટલે કે માધ્યમમાં રાખો ત્યારે જે બળ લાગે એ Fm, ઈ બળની કિંમત કોના જેટલી છે? આ જ બંને વિદ્યુત ભારને આટલા જ અંતરે શૂન્યાવકાશમાં લઈ જાઓ. અહીંયા જે બળ લાગે એ બળની કિંમત F, આ બળ કરતા અહીંયા જે બળ લાગે છે એ કેમાં ભાગનું છે, એટલે Fm = F/K. મજાની વાત ઈ છે સાહેબ કે કેની કિંમત 1 કરતા મોટી જ હોય કોઈ પણ માધ્યમ માટે. એનો મતલબ કે છેદ છે એ 1 કરતા વધી ગયો, અને છેદ 1 કરતા વધ્યો એટલે તમે સિમ્પલ થોડુંક લોજિક આંકો, થોડોક તમે મગજને કષ્ટ આપી દો કે કેની કિંમત સપોઝ 1.5 છે, તો હવે તમે Fm = F/1.5 તમે મૂકો તો 1/1.5 કરો તમારા કેલ્સીમાં, એટલે 0.67 F થાય. 0.666666 આવશે, એટલે 0.67. હવે ધોરણ 12માં રહેલા સ્ટુડન્ટ્સ છો તમે, એવું માની લઉં છું, તો તમે સમજી શકો કે Fm મોટો છે કે F મોટો છે. Fm ક્યારે મળ્યો? F ના 0.67 ગણા કરવા પડ્યા. Fm ક્યારે મળ્યો સાહેબ? F ના 0.67 ગણા. રવિ સાહેબ, તો Fm મોટો કે F મોટો? હા, F મોટો થાય. યસ. અને આમ કદાચ ન ખબર પડે તો રવિ સાહેબે કીધું ઈ, પણ આપણે એવું નથી કરવું, પણ તેમ છતાં હું તમને કરીને દઉં. F ને સબ્જેક્ટ કરો તો 1.5 × Fm થાય. હવે આ તમને વધારે કન્વિનિયન્ટ રહેશે.
F ઇઝ ઇક્વલ ટુ 1.5 FM. મતલબ કે જે શૂન્યાવકાશમાં જે લાગતું બળ છે એ માધ્યમમાં લાગતા બળ કરતાં 1.5 ગણું થયું. એટલે માધ્યમમાં જે લાગતું એના કરતાં શૂન્યાવકાશમાં 1.5 ગણું લાગે તો એનો મતલબ શૂન્યાવકાશમાં લાગતું બળ વધારે છે, માધ્યમમાં લાગતું બળ ઓછું છે. ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. હા યસ 0.67 F છે ને, હા એમાં F ને લેફ્ટ સાઈડ લઈ લે છેદમાં મીટી. યસ એટલે રેશિયો ઉપરથી આ પણ કરી શકાય, પણ બાયોવાળા સ્ટુડન્ટ્સને આ બધી વસ્તુ થોડીક અઘરી પડે. યસ. એટલે એ લોકોને જે ઇઝી પડે એ ધંધા આપણે કરાય, સમજવાની વાત છે એવી. તમારો વે સાચો છે, એમાં જરાય ખોટું નથી, પણ તમે હું મેથ્સના માણા રહ્યા પ્યોર. ચાલો ઓકે, તો આ બધી વસ્તુ સરસ રીતે મગજમાં રાખવાની છે. પણ કેટલાક સ્ટુડન્ટ સાહેબ અહીંયા મિસ્ટેક કરી જાય છે, હું તમને કહું. FM ઇઝ ઇક્વલ ટુ F બાય ક્યાં ગોખી નાખ્યું હોય. શું ગોખી નાખે કે શૂન્યાવકાશમાંથી હવામાં જાય, સોરી શૂન્યાવકાશમાંથી માધ્યમમાં જાય તો લાગતું બળ કેમાં ભાગનું થાય. સાચા, પણ એ સાથે એક વસ્તુ સાથે ગોખવાની કે જે શૂન્યાવકાશની જે અરેન્જમેન્ટ છે એ જ માધ્યમની અરેન્જમેન્ટ હોવા જોઈએ. જો માધ્યમની અરેન્જમેન્ટ તમે ફેરવી નાખો તો આ બધી વસ્તુ ફરી જાય, તો આ સૂત્ર જ ન આવે. કારણ કે જો માધ્યમની અરેન્જમેન્ટ ફરે સાહેબ, સિમ્પલ એક વસ્તુ વિચારો કે માધ્યમ અરેન્જમેન્ટ ફરે તો આર બદલી જાય. આર બદલે તો એ અહીંયા આર ન બદલે, એ અહીંયા આર બદલે તો 1/2 માં ઓલો આર સ્ક્વેર કટ જ ન થાય, સમજી લ્યો. તો આ સૂત્ર જ ન આવે. એટલે તમારે ફોર્મ્યુલા છે, શોર્ટકટ છે, તો એને એ શોર્ટકટને એની લિમિટેશન સાથે યાદ રાખવાની હોય. શોર્ટકટનો પ્રશ્ન જ આવો હંમેશા. તમને હું 100 શોર્ટકટ આપી દઉં પણ એની લિમિટેશન હોય સાથે કે આ શોર્ટકટ આ હોય ત્યારે જ લાગુ પડે. એમ તમે જે FM ઇઝ ઇક્વલ ટુ F બાય કે બોલો છો ક્યારે લાગુ પડે? સાચા. શૂન્યાવકાશમાંથી માધ્યમમાં આવો ત્યારે લાગુ પડે, સાચી વાત છે, પણ કન્ડિશન સાથે કે જે શૂન્યાવકાશમાં જે અરેન્જમેન્ટ કરેલી છે એ જ તમારે માધ્યમમાં અરેન્જમેન્ટ કરવી પડે તો આ લાગુ પડે, બાકી લાગુ ન પડે. આમાં 1 માર્ક્સ વયો જાય સીધો, ન કરો. ઓકે, સો પ્લીઝ બી અવેર ફોર દેટ. એટલે જોવા જાઓ તો આ ફોર્મ્યુલા પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્કના MCQ માટે આ ફોર્મ્યુલા પણ ઇમ્પોર્ટન્ટ છે. આનો આપણે બહુ યુઝ કરશું અને આપણે જનરલી કે શૂન્યાવકાશમાં જ ચર્ચા કરવાની થશે મોટા ભાગે. આપણે કે માધ્યમમાં જવાનું જ નથી, પણ માધ્યમમાં જવાનું થાય તો શું થાય એના માટે આપણે રેડી હોવા જોઈએ. આપણે ક્યાંય હલવાવા જોઈએ નહીં, એ આપણો એઇમ છે, આપણો હેતુ છે. તો પાછું તમારા બોર્ડ મસ્ત રીતે કોપી મારી દેવું પડશે તમારી બુકમાં અને સરસ રીતે આ બધી વસ્તુ તમારે પરફેક્ટલી ક્લિયર કરવી પડશે, પરફેક્ટલી યાદ રાખવી પડશે. ઓકે, ચાલો. હજી કેટલાકને પ્રશ્ન એવો થતો હશે, એ પ્રશ્નનું પણ હમણાં સોલ્યુશન દઈ દઉં કે સાહેબ તમે આ જે Q1 ને Q2 લીધા છે, કે જે માધ્યમમાં તમે લીધા છે એમાં તમે સંપૂર્ણ ડૂબાડી દીધા છે. પણ જો Q1 અને Q2 વચ્ચે પાર્શિયલી મીડિયમ હોય તો, પાર્શિયલી એટલે નાનકડા ભાગમાં, બધું મીડિયમ નહીં એટલે બધું માધ્યમ નહીં, પણ નાનકડા ભાગમાં માધ્યમ હોય તો શું થાય એનું પણ હમણાં સૂત્ર તમને કહી દઉં. ઓકે, ચાલો પહેલા લખી નાખો, વધી આગળ હાલો. હવે સાહેબ આ ફિઝિક્સ છે, આ કઈ સોશિયલ સાયન્સ થોડું છે. સમાજ વિદ્યા હોય તો ઠીક છે. હવે આ તો કુદરતને સમજવાની વાત છે ને કુદરતને સમજવું હોય તો કુદરતના ખોળે બેવું પડે ને સાહેબ, બાકી થોડા સમજી શકી. હાલો, યસ, વી were discussing about the partial medium between 2 point like charges. What will be the value of the force between 2 point like charges? ગુજરાતી બોલી જાઓ, શાંતિ રાખી જાઓ. ચાલો, Q1 અને Q2 વચ્ચે પાર્શિયલ મીડિયમ છે. પાર્શિયલ એટલે નાનકડા ભાગમાં જ માધ્યમ રહેલું છે, કે જે સપોઝ એની જાડાઈ હું તમને કહી દઉં T જેટલી જાડાઈ છે, આ T જેટલી જાડાઈ, અને આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે K. રેડી? એનો મતલબ શું થયું? આપણે હમણાં એ દોરેલું હતું એમાં બધી જગ્યાએ માધ્યમ હતું જ, આમાં ખાલી ક્યાં માધ્યમ છે બચાવ? આટલી T જાડાઈના સ્લેબમાં, સ્લેબ એટલે એનો ટુકડો, એમાં જ જાડાઈ, એમાં જ માધ્યમ છે. અહીંયા હવા છે અને અહીંયા હવા છે. ચાલો, તો હવે આના વચ્ચે લાગતા બળનું સૂત્ર સીધું તમારે યાદ રાખવું પડશે. આપણા સિલેબસમાં નથી, પણ જૂના પેપર્સમાં 1-2 વાર ગુજકેટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલે હું તમને લખાવી દઉં. પણ એટલું કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા નથી, યાદ રહે તો રાખજો, બરોબર? નો રહે તો કંઈ લાંબો ઇસ્યુ નથી, પણ હું તમને લખાવી દઉં. ફોર્મ્યુલા આવું છે, F ઇઝ ઇક્વલ ટુ K
Q1 Q2 upon R minus T plus T under root K the whole square. This is the formula. What is R? R તો ખબર જ હોય પણ તેમ છતાં આપણે દેખાડી દઈએ. R છે Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. This is R. K Q1 Q2 upon R minus T plus T under root K the whole square. આ ફોર્મ્યુલા છે. યાદ રહે તો બેટર છે, નો રહે તો કંઈ લાંબો કોઈ ઇસ્યુ નથી, એટલે એમાં જરાય મૂંઝાવાની વાત નથી. તો આજના સેશનમાં જે આપણે ચર્ચા કરી ગયા, કુલમના નિયમ વચ્ચે ખૂબ જ અગત્યની આપણે ડિસ્કશન કરી છે સાહેબ. ખૂબ જ અગત્યના નિયમ વિશે આપણે ચર્ચા કરી છે. એ નિયમ કઈ રીતે કુલમ સાહેબે મેળવ્યો એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ આજનો સેશનમાં જે ડિસ્કશન કરી એના ફોર્મ્યુલા, નવા નવા અચળાંક આવ્યા, કે આવ્યો કુલમ અચળાંક, તો કુલમ અચળાંકનો કિંમત ખબર હોવી જોઈએ, એકમ ખબર હોવી જોઈએ, બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી એમાં એપ્સિલોન નોટ આવ્યો તો એપ્સિલોન નોટનો મતલબ શું થાય, એપ્સિલોન 0 બોલો તો એપ્સિલોન 0 નો મતલબ શું થાય, શૂન્યાવકાશની પરમિટિવિટી, હા એ શૂન્યાવકાશની પરમિટિવિટી યાદ રાખવાની છે, સાઈડે કીધું છે વિદ્યુત ક્ષેત્રમાં સમજાવશે તો યાદ હોવું જોઈએ, ત્યારે ચર્ચા કરીશું એમાં. તો એની વેલ્યુ શું થાય ખબર હોવી જોઈએ, માધ્યમ હોય તો એપ્સિલોન નોટ નહીં લખવાનો, એપ્સિલોન લખવાનો, બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ પરફેક્ટલી. બીજી વસ્તુ તો કે આજે જે આપણે ચર્ચા કરી એ ચર્ચામાં આપણે કુલમના અદિશ સ્વરૂપની ચર્ચા કરી. અદિશ સ્વરૂપ એટલે કે આપણે મૂલ્યલક્ષી ચર્ચા કરી. આપણે આમાં ક્યાંય દિશા નથી લીધી અને આપણે મેઇન કન્સર્નિંગ દિશા સાથે જ છે, એટલે કે સદિશ સ્વરૂપની ક્યાંય ચર્ચા કરી નથી. દિશા શું થાય એના વિશે કાંઈ ચર્ચા કરી નથી. આપણે ચર્ચા કરવાના છીએ, વાર છે. પણ એક હજી એક વસ્તુ તમને કહી દઉં પછી આપણે આજના સેશનને વિરામ આપીએ. કે વિશે જે આપણે ચર્ચા કરી, કેનો એકમ કયો કે બચ્ચા કુલમ અચળાંકની વાત છે. હવે લખી દઉં અત્યારે અહીંયા, ડાયલેક્ટ્રિક અચળાંકની વાત નથી કરતા, કે કુલમ અચળાંકની વાત છે. કેનું આપણે સૂત્ર મેળવ્યું 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ઓકે, આ જે એનો એકમ હતો એ એસઆઈ પદ્ધતિમાં એકમ હતો. આ જે એકમ છે એને એસઆઈમાં કિંમત આ થાય. પણ જો સીજીએસ એકમમાં જઈએ, કેનો સીજીએસ એકમ શું થાય તો કેના સીજીએસ એકમમાં કેની કિંમત 1 થાય, ખાલી 1. પ્રૂવ કરી દો તમને, ચાલો ધ્યાન રાખો. તો સીજીએસ એકમમાં શું થશે ધ્યાન રાખજો બરોબર રીતે. 9 × 10⁹ પહેલા ન્યૂટનને એક્સપાન્ડ કરી દો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર સ્ક્વેર. કુલમનો સીજીએસ એકમ તમને યાદ હોવો જોઈએ સાહેબ. મેં તમને સમજાવ્યું હતું કે વિદ્યુત ભારને સીજીએસ એકમમાં શું લેવામાં આવે છે, જો તમને યાદ હોય તો. નથી યાદ તો તમને લખી દઉં, હર વખતે આવું નહીં કરું પણ સ્ટાર્ટિંગ સેટનું હું તમને લખી દઉં છું. 3 × 10⁹ ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આ એનો કયો એકમ છે, સીજીએસ એકમ છે. ESU સીજીએસ એકમ છે. ઓકે ચાલો, તો હવે બચ્ચાઓ સીજીએસ એકમમાં જવું હોય તો કિલોગ્રામને તમારે ગ્રામમાં ફેરવવા પડે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડશે અને કુલમને ESUમાં ફેરવવું પડશે. તો બસ સિમ્પલ છે, બધી વસ્તુ આપણને આવડે છે. તો શું થાય 9 × 10⁹ કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એટલે 10⁻³ ગ્રામ કિલોગ્રામની જગ્યાએ લખી શકાય. એવી જ રીતે મીટર, તો મીટરની અહીં 3 ઘાત છે સાહેબ. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 10⁻² સેન્ટીમીટર, પણ ઘાત કેટલી લેવી પડશે મારે કમ્પલસરી 3 ઘાત. ઓકે, સેકન્ડ તો સેકન્ડ જ રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. પણ કુલમ, યસ કુલમ છેદમાં છે તો આપણે એને છેદમાં લઈ લઈએ. શું કામ છેદમાં છે, -2 પાવર છે જુઓ, એટલે છેદમાં છે એટલે કુલમ, 1 કુલમની જગ્યાએ લખી શકાય. તો શું થશે 3 × 10⁹ ESU શું કરવો પડશે, સ્ક્વેર. સિમ્પલ છે, ક્લિયર. ચાલો વધુ આગળ, તો શું થશે, ઘાત ભેગી કરો 9 × ચાલો જોજો, આ જે 3 ઘાત છે આ 3 ઘાત બંનેને મળશે એટલે 2 તેરી 6 ઘાત, 6 ઘાત આ 3 ઘાત બીજી એટલે 9 અને 9 ને 9 બીજી એટલે 18. ફરીથી બોલું, 9 ને 3 12 અને 6 ઘાત બીજી 2 તેરી 6. ઘાતની ઘાતનો ગુણાકાર થાય છે 2 તેરી 6 ને 3 9 ને 9 18 એટલે 9 × 10⁸. ચાલો એકમ ભેગા કરો, ગ્રામ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ ઇનવર્સ 2 3 નો સ્ક્વેર 9 ઇન્ટુ 10⁻². આ 2 ઘાત આને પણ મળશે એટલે 10⁻18 ESU નો સ્ક્વેર. 9 કેન્સલ, 10⁻18 કેન્સલ એટલે શું થશે 1. જે મેં કીધું હતું કે કેની કિંમત 1 છે
પણ એક એકમ લખીએ આપણે, કારણ કે આ એકમની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એટલે એક એકમ લેવામાં આવે છે સીજીએસમાં. કદાચ એમસીક્યુમાં ક્યાંક આવી જાય, ક્યાંક ભટકાઈ જાય તો તમને કામ લાગી જાય, એના માટે આ ચર્ચા કરેલી છે. ડન, રેડી? તો આજના સેશનના વિરામ આપીએ છીએ. ટાટા બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.